विद्यार्थी मित्रों, कक्षा 8 हिंदी उसमें हम पाठ था हमारा चौथा कर्मयोगी लाल बहादुर शास्त्री, उसका पठन करते थे। अब हम आगे देखते हैं। देश की आजादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे। बराबर, જ્યારે આપણો દેશ આઝાદ થયો એ પછી બરાબર જ્યારે કે પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે પછી પ્રધાનમંત્રી બન્યા જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી, એટલે દેશના જે ભિન્ન ભિન્ન પદ એના પર એ રહ્યા। उत्तर प्रदेश में उनके गृह मंत्री बनाया गया। बराबर, चूंटणी थाय પછી જે અલગ અલગ ખાતા હોય છે એ બધાને સોંપવામાં આવતા હોય છે। ગૃહ મંત્રી હોય છે, પછી પરિવહન, વાણિજ્ય, ઉદ્યોગ, આ બધા અલગ અલગ ખાતા હોય છે એની વાત કરી છે। तो એમણે અહીંયા શું કર્યું છે, उत्तर प्रदेश ની અંદર એમને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા। बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए અને પછી જે જવાહરલાલ નેहरू છે એમણે કહ્યું કે પછી એ કેન્દ્ર સરકારની અંદર આવી ગયા। केंद्र में उन्होंने रेल और परिवहन दूसरे स्थान पर पहुंचाना। परिवहन એટલે કે માલ સામાન એક સ્થાન से दूसरे स्थान पर પહોંચાડે છે। માલ સામાન હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે મોકલવો એનું આયોજન એની અંદર કરવાનું હોય છે। પછી આપણે સંચાર, તો સંદેશ વહન, અહીંયા આપણે સંચાર તો સંદેશ વહન। બરાબર, તો અહીંયા શું કહ્યું છે કે એમને પરિવહન, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालय में मंत्री पद संभाला। बराबर के एमने आ બધા જે ખાતા હતા, પરિવહન ખાતું, संचार, वाणिज्य, उद्योग और गृह मंत्री, आ બધાની અંદર એમણે મંત્રી પદ સંભાળ્યું। इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया वह हमारे देश के लिए एक उदाहरण है। बराबर, શું કહ્યું છે કે આની અંદર કે આ બધા ખાતા છે એમને સોંપવામાં આવ્યા ત્યારે એમણે એવી રીતે કામ કરી બતાવ્યું કે એ આપણા દેશ માટે ઉદાહરણ રૂપ છે। અહીંયા છે પ્રશાસકીય દક્ષતા, એટલે પ્રશાસકીય આપણે અલગ અલગ શબ્દ લઈએ। પ્રશાસકીય તો શાસન સંબંધી, बराबर। અહીંયા છે દક્ષતા, તો નિપુણ,
છે કે જનતાના શાસક નથી, બરાબર, કે પ્રધાનમંત્રી હતા પરંતુ એવું ક્યારે માનતા નહોતા કે હું જનતાનો શાસક છું, ફક્ત એવું જ માનતા કે હું જનતાનો એક સેવક છું। એવી भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में तो लोकप्रियता मिली ही, साथ ही साथ सारे देश में भी लोकप्रियता मिली। અને એમના આવા જ સ્વભાવના કારણે એમને ત્યાં મંત્રાલયમાં તો લોકપ્રિયતા મળી, એ લોકો લોકપ્રિય બન્યા, પરંતુ આખા દેશની અંદર પણ એક લોકપ્રિય વ્યક્તિ બન્યા। इसी लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में स्वीकार किया। बराबर, અને એના જ કારણે શું એનું પરિણામ આવ્યું કે જ્યારે પંડિત જવાહરલાલ નહેરુનું મૃત્યુ થયું અને એમ છે નિધન તો મૃત્યુ, એમના મૃત્યુ પછી દેશના લોકોએ શું કર્યું કે એમને પ્રધાનમંત્રી પદ સોંપ્યું। देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलता और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है। बराबर, શું કહે છે અહીંયા કે 19 મહિનાની અંદર, બરાબર, એક ટૂંકા સમયની અંદર એમણે એટલી બધી સફળતાઓ પ્રાપ્ત કરી છે, એ પણ આપણા દેશ માટે એક ઉદાહરણ રૂપ છે। शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था। હવે અહીંયા શબ્દ છે વિલોપ શબ્દ આપણે અહીંયા લખ્યું છે, નિધન, બરાબર। હવે નિધન શબ્દ છે તો નિધન એટલે એનો સમાનાર્થી શબ્દ કરીએ તો આપણે મૃત્યુ થાય અથવા મરણ, પરંતુ આપણે અહીંયા વિલોપ શબ્દ એનો કરવાનો છે તો જીવન। હવે આપણે જોઈએ અહીંયા કે શાસ્ત્રી जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था। बराबर, કે એનું જે ઉદ્દેશ્ય શું હતો કે પ્રધાનમંત્રી પદ સંભાળવું અને દેશના લોકોની સેવા કરવી, એટલે એકદમ સ્પષ્ટ હતો એમ। उसी में किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था, અને એની અંદર જે આપણે પ્રધાનમંત્રી પદ જે મળ્યું હતું એમાં કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા નહોતી, એમ છે ધુંધલાપન એટલે કે અસ્પષ્ટતા। બીજો શબ્દ છે ભટકા। ભટકા તો તે છોડી अथवा ते अथवा लक्ष्य को छोड़कर इधर उधर होना, अथवा कि ते छोड़ी बाकी जવું,
તરજીહ એટલે પ્રાધાન્ય. હવે શું કહ્યું છે અહીંયા કે પોતે આત્મસંયમથી કામ લીધું અને જે એમના અધિકારો અને જે એમની ફરજો હતી એમણે એને પ્રધાનતા આપી અને પોતે काम करता रहा. शायद इसीलिए शास्त्री जी इतने अधिक लोकप्रिय भी हो सके અને એટલા જ માટે જે શાસ્ત્રીજી હતા આટલા બધા લોકપ્રિય नेता बने હતા. उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ इसी तरह के विचार व्यक्त किए थे. और जो જ્યારે વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ ત્યાં મુસ્લિમ વિશ્વવિદ્યાલય અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય છે ત્યાં દીક્ષાંત સમારોહ રાખવામાં આવ્યો હતો. ત્યાં એમને બોલાવવામાં આવ્યા હતા. બરાબર. તો આપણે અહીંયા દીક્ષાંત સમારોહ એ શબ્દ આપણે અહીંયા જોઈએ કે દીક્ષાંત સમારોહ देने का उत्सव. बराबर. હવે જો આપણે અહીંયા જે વિદાય સમારંભ કહે છે દીક્ષાંત સમારોહ જ્યારે હતો વિદ્યાર્થીઓનો કે આપણે જે કોઈ પ્રમાણપત્ર કઈ કોઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય એ બધા પ્રમાણપત્ર જે આપવાના છે એ આપણે વિદાય કહીએ છીએ. એવો એક સભા રાખવામાં આવી હતી અને એમને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. તો એમણે એવા જ વિચારો व्यक्त करता અહીંયા જણાવે છે એમના વિચારો જુઓ. आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक हैं. बराबर. શું કહ્યું છે એમણે પોતાના વિચારોની અંદર કે તમારા ભવિષ્યને તમે ભવિષ્યમાં ગમે તે બનવાના છો તમારું દેહ ગમે તે હોઈ શકે પરંતુ તમારે શું વિચારવાનું છે કે પહેલા તમે દેશના એક નાગરિક છો. બરાબર. કોઈ ડોક્ટર હોય વકીલ હોય કે એન્જિનિયર હોય પરંતુ એ પહેલા એક દેશનો એક નાગરિક છે. બરાબર. એટલે આ જે વિદ્યાર્થીઓ હતા એમને પણ શું પોતાના ભાષણની અંદર કહે છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ બરાબર પરંતુ તમારે એ યાદ રાખવાનું છે કે પહેલા તમે દેશના એક નાગરિક છો. એમ यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है. અને આપે છે ને એટલે यहाँ आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है लेकिन इससे कुछ कर्तव्य का भी बोझ आता है जिसे समझना चाहिए. અહીંયા શબ્દ છે પ્રદત્ત. प्रदत्त એટલે દિયા हुआ तो दिया हुआ. અને અહીંયા શબ્દ હતો કે મંજિલ. મંજિલ તો દેશ તે અથવા લક્ષ્ય. બરાબર. એટલે શું કહે છે કે તમારું જે ગમે તે હોઈ શકે છે પરંતુ તમારે પહેલા એ વિચારવાનું છે કે પહેલા તમે દેશના નાગરિક છો અને તમને એ સંવિધાન દ્વારા તમને કંઈક એવી ફરજો એટલે કે અધિકાર એટલે કે ફરજો તમને આપે છે કે જેનું તમારે પાલન કરવાનું છે અને જેને તમારે સમજવાની પણ છે કે જે તમને દેશ તરફથી જે ફરજો મળે છે એનું પાલન કરી અને એને તમારે समझवानी છે. हमारा देश प्रजातांत्रिक है जो निजी स्वतंत्रता देता है लेकिन इन स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए. શું કહે છે આપણો જે દેશ છે એ પ્રજાતાંત્રિક એટલે કે આપણે અહીંયા કોઈ એવો બધી છૂટછાટ છે એમ કે કોઈ જેને જે ધર્મ પાળવો એ પાળી શકે છે જે પહેરવો એ પહેરી શકે છે. બરાબર. એટલે સ્વતંત્રતા મળેલી છે આપણને. તો જે આપણને સ્વતંત્ર નીતિ કે તમને પોતાને જે સ્વતંત્રતા મળી છે એનો તમારે દુરુપયોગ કરવાનો નથી પરંતુ શું કરવાનું છે કે સ્વતંત્રતા કા ઉપયોગ એક વ્યવસ્થિત સમાજ કે હિત में સમાજના સારા કામો માટે એનો ઉપયોગ કરવાનો છે. સ્વતંત્રતાનો ઉપયોગ તમારે સમાજ સેવા માટે કરવાનો છે.
अधिकार, कर्तव्य और आत्मसंयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी, जिसे आज याद रखने की जरूरत है। અને અધિકાર, કર્તવ્ય કે આપણી ફરજો અને આત્મસંયમ માટેની એ વાત જે લાલ બહાદુર શાસ્ત્રીએ કરી હતી એ આજે પણ યાદ રાખવાની જરૂર છે, બરાબર। તો અહીંયા શું કહ્યું છે કે જ્યારે દીક્ષાંત સમારોહ યોજાયો ત્યારે અમે પોતાના ભાષણની અંદર વિદ્યાર્થીઓને શું કહ્યું કે તમને જે અધિકારો મળ્યા છે, બરાબર, જે તમને દેશ તરફથી ફરજો સોંપવામાં આવી છે, કારણ કે પહેલા તમે દેશના એક નાગરિક છો એ વિચારવાનું છે, બરાબર। પછી તમે ડોક્ટર બનો, કોઈ એન્જિનિયર બનો, ઘણીવાર શું થતું હોય છે કે ડોક્ટર બની ગયા પછી કોઈ સેવાના જેવા કાર્ય કરતા નથી, પૈસા કમાવામાં જ લાગી જાય છે, પરંતુ એવું નથી કરવાનું। તમે દેશના નાગરિક છો એ ધ્યાનમાં લઈ અને તમારે દેશની સેવા પણ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જે આ લાલ બહાદુર શાસ્ત્રી હતા એમણે શું કર્યું હતું કે દેશની સેવાનું કાર્ય કર્યું હતું। આપણે જોયું આની અંદર કે દેશના હિત માટે, લોકોના હિત માટેના કાર્ય કરતા હતા। તો આપણે પછી બીજા હમણાં જે સૂત્રો છે બધા નેતાઓના એ થોડાક આપણે લખીએ છીએ। હું બોર્ડ પર લખું છું, તમારે લખી લેવાના છે। पुरुष और उसके नारों की सूची तो करेंगे या मरेंगे, करेंगे या मरेंगे। बीजू है सुभाष चंद्र बोस, सुभाष चंद्र बोस। तो तुम मुझे खून दो, तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। ત્રીજું છે લાલ બહાદુર શાસ્ત્રી। આપણે પાઠમાં જોઈ ગયા લાલ બહાદુર શાસ્ત્રી। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। 4 नंबर लोकमान्य तिलक, लोकमान्य तिलक। स्वराज मेरा जन्मसिद्ध अधिकार है, स्वराज्य मेरा जन्म सिद्ध अधिकार, बराबर। અને 5 નંબર જવાહરલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ। આરામ ગ્રામ, આરામ ગ્રામ, બરાબર। હવે જો
લોકમાન્ય તિલકે સૂત્ર આપ્યું હતું કે સ્વરાજ મેરા જન્મ સિદ્ધ અધિકાર હૈ, અને 5 નંબર જવાહરલાલ નહેરુ આરામ હરામ હૈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ જે 5 નારા એટલે કે સૂત્ર મેં લખ્યા છે તમારે લખી લેવાના છે. શબ્દાર્થ જે બોર્ડ ઉપર આપણે લખ્યા હતા એ પણ લખી લેવાના છે. અને જે પાઠમાં આપણે અંદર વચ્ચે મેં તમને વ્યાકરણ, વિલોમ શબ્દ, સમાનાર્થી શબ્દો બધા લખાયા છે એ વિડિયો જોતા જોતા તમારી નોટબુકમાં લખી લેવાના છે. બધા જ પાઠના સ્વાધ્યાય અભ્યાસ બીજા સેટના તમારે લખતા રહેવાનું છે. અને આ પાઠનો જે સ્વાધ્યાય અભ્યાસ છે એ આપણે પછી નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. આભાર.